આ દાખલાની વાત કરીએ તો કોઈ એક સંખ્યાને 4 વડે ગુણવાના બદલે હવે સંખ્યાને 4 વડે ગુણવાની હતી એનો મતલબ કે જો 4 વડે ગુણ્યો તો મને જે સંખ્યા મળતી કઈ મળે સાચી સંખ્યા ભૂલથી 4 વડે ભાગવામાં આવે છે હવે ભૂલથી 4 વડે ભાગી દીધી એનો મતલબ એવો થયો કે મને જે સંખ્યા મળશે કેવી મળશે ખોટી મળશે હવે તમારે બીજું સ્ટેપ શું કરવાનું બંનેનો શું લઈ લેવાનો લસા તો અહીંયા 4 અને અહીંયા 1 તો બંનેનો લસા કેટલો થશે 4 થશે તો બંને સંખ્યાઓને તમારે શું કરવાનું 4 વડે ગુણી દેવાનું તો 4 ગુણ્યા 4 1 ભાગ્યા 4 ગુણ્યા 4 ચોગું ચોગું 16 4 4 કેન્સલ તમને જવાબ કેટલો મળ્યો 1 હવે તમારે શું શોધવાની છે ત્રુટિ કેટલા ટકા હશે તો ત્રુટિ અથવા તો ભૂલનું સૂત્ર શું થશે તફાવત ભાગ્યા સાચી સંખ્યા ગુણ્યા 100 તો ભાઈ તફાવત તમને કેટલો મળશે સંખ્યાનો 16 - 1 એટલે 15 સાચી સંખ્યા તમારી 16 અને ગુણ્યા 100 15 ભાગ્યા 16 કરશો એટલે તમને જવાબ મળશે 0.9375 અને એના ગુણાકારમાં 100 કરશો એટલે તમને જવાબ કેટલો મળશે 93.75